વિસ્તારમાં આવી ગયો છું હું. તે આ વાવાઝોડાના લીધે કેટલું નુકસાન થયું છે ને એ બધા ખેડૂતોને મારે મળવું તો પૈસે તેમાં તો શું નુકસાન શું છે એ હું ખેડૂતોને બધા મળી અને પૂછી લઉં પછી આગળ કાર્યવાહી કરું. હું લેવાનું ખરેખર આ ભગવાનને મારા ખરેખર આમ ભિખારી કહેવાયો. આ વરિયાળી ઉપર તો મેં કેટલો કોમ ધાર્યો હતો. બે અવસર કરવા હતા એક ઘર બનાવવું હતું, ઘણું બધું આદરેલું હતું. ખરેખર આ વરિયાળી પર મેં ધાર્યું હતું અને આ ભગવાનને કર્યું તે બધું રમણ ભમણ કરી નાખ્યો. અને આમાં ખર્ચો મેં કર્યો છે ને તે કોઈ ના પૂછ્યાની વાત. 20,000 રૂપિયા ખર્ચો કર્યો છે આ વરિયાળીમાં મેં. અને તમે જોવો તો તે દાડા કરા પડે તે જોયું ના જોયું. આ વાળા કરા તમે જોવો તો પડે મારી છોકરા વાઘ તમે જોવો તો વાઘ માથામાં પડે તો માથું ફૂટી જવા તો કરા પડે. શું કરવાનું ખરેખર મારી ભેંસોનો ગાયો પીનો બહાર હતી તે જોવો તો ભેંસો પર પડે ને ભેંસોનો સોદો પાડી જાય. આ વાળા ગોબા પડી જાય ભેંસોને બેડાબો શું ખમું બચારા ઢોર. એટલે ખરેખર ઘણું નુકસાન થઈ ગયું છે ને બધા આમ ખેતરમાં તો ઊભું નહીં રહું ગમતું હમુદું પણ આ ના છૂટકે આપવું પડે છે. શું કરે કયો આ વેણી લઈ જવું આવો ઢોર બોર ખાવું તારું. એ ભગવાન ખરેખર ખાવું નહીં ગમતું ખાવું. કાલની ડૂસી રાડ પર ડોહા છે નહીં ખાતા પણ શું ખોય. આ ખરેખર રિહાટન આવી ગયું છે. આ પૂરું શીરથી કરવું આ પૂરું શીરથી કરવું. કેમ મોકા પડો શું છે? આ કોણ છે ભાઈ? નહીં ઓળખતા મને? હા ભાઈ હું કોમ સેવક છું. હા હું કોમ સેવક છું. સેવા કરવા સેવા હવે આ બધું ગોમમાં નુકસાન જોતા ને તે બધો લખતો આવ્યો છું. ગોમ સેવક છે સેવા માટે મોદી સાહેબને ચોથી મને ખરા ને ગોમ સેવકમાં મને નોકરી લઈ જાય અને હું સેવા માટે સેવા જ કરું છું. એવું છે આ બધું જે નુકસાન થયું ને એને બધું વળતર મળે છે. બધો તમારા ગામમાં નામ લખતો આવ્યો. તમારા ગામમાં ખરા ને દાદાજી છે મલાજી છે એ બધાનું હું લખતા આવ્યો છું અને બધાને ખરા ને વળતર મળે છે. એટલે તમારે લખાવવું હોય ને તો હું લખી કાઢું અને બધું મળે છે અને તમારે ખાલી ઉતારો લાવવાનું રહે. વર્તન આલે છે સરકાર વળતર મોદી સાહેબ વળતર આપે છે. મોદી સાહેબ હું વાત કરું છું સાહેબ ને તાર વાત કરજો ને કોક કઈ હાલવાનો કરો જોવો કે મારી વરિયાળી જોવો કે તમે કાકા જોઈ ઊણ તો ખરા ને બહુ નુકસાન થઈ ગયું. તમારે ઘણું નુકસાન થયું. વરિયાળી જોઈને ઊણ ખેડૂતનું જ મોત છે. બધા ડણકા થઈ ગયા હું લેવાનો અમારી જોવો કે મારી વરિયાળી જોઈ કશું એક દોણો રહ્યો નથી. ઘઉં મૂળતું નથી રહ્યો. લખતા તો લખો મારે લખો લખી કાઢું. બોલો આપણે મારું નામ રાયમલજી કરો. રાયમલજી ગામ રંગપુર ગઢ બરાબર. હા બોલો સાહેબ ગમે તે કોક નખાવજો તારું કીધું 100% અમે વચ્ચે જઈશું ને એટલે સીધા મોદી સાહેબ ને જોઈન કરશું. એટલે મોદી સાહેબ કરે અમારું વચ્ચે જોશે ને એટલે ખબર પડશે કે ઓહો રંગપુર ગઢની અંદર આટલું બધું નુકસાન ખેડૂત આટલો બધો પરેશાન થઈ ગયો છે. ખેડૂતનું આમાંથી ખાવું શું લાવવું સાહેબ. હા તમે આયા છો તે કોક કરો સારું કરો તાને અમારે તો કોમ કરો કાકા. લ્યો તમે અમારો ચોપડો પકડો. નહીં ભણ્યો સાહેબ નહીં ભણ્યો. તમારે કશું કારણ તમારો ફોટો પાડી લેવું. તમારું ત્યાં હું મોદી સાહેબ ને મેકલું ને તો તમારું કેટલું નુકસાન થાય એ ફટક દઈને ત્યાં મોદી સાહેબ જોઈ લે તો તમારા ખેડૂતોને અંદર ખાતામાં ખરા ને ફળ નહીં પૈસા ટ્રાન્સફર કરી દે. એવું છે? હા એટલે નુકસાન વગર તો તમને ખબર પડે યાર. મોદી સાહેબ ને થોડા આગળ ઉભા રહો. ફોટો પાડવાનો? હા ફોટો આ વરિયાળનું આટલું નુકસાન થયું એવું કોઈક મારે બતાવવું પડશે કાકા જઈને. સાહેબ હા ફોટો એવો પાડવા છે મારા મોદી સાહેબ ને ખબર પડે. અરે વડનગરના આપણા મોદી સાહેબ ને રૂબરૂ આપણા ખેડૂત રંગપુર ગઢની અંદર કે આટલું બધું નુકસાન થઈ ગયું છે એમ. સાહેબ આ બધું ભેગું બતાવો. અરે બધું થઈ જનાર. કઈ ચિંતા નહીં કરો. તમારો વિડીયો ચાલુ જ છે કાકા ચિંતા ના કરતા. હા બસ હા આટલું બધું ઘણું નુકસાન થઈ ગયું. આ ફોટો જો સાહેબ નો બતાવજો મોદી સાહેબ નો ફરજિયાત બતાવજો. અરે તાત્કાલિક તમે ચિંતા કરજો નહીં. ખેડૂત શું કરે છે ખબડું કાકા તમારે એટલો નથી નુકસાન જોતા ગામમાં કોઈ બીજા નુકસાન જોતા. અરે સારું સાહેબ હું વાત કરે મારા એટલે શું કહું યાર તાણે અમારા ગામમાં તો કોઈ માપ નહીં મળ્યો. માપ
વસ્તીને હાથમાં ઘઉં આયેલા બધા ફટકી ગયા. હું ખાય વસ્તી પબ્લિક હું ખાય? ઘઉં ફટકી ગયા છે એમ? ચલો ઉભા ને બતાવો. ઉભા જરી પડ્યા છે. ચલો તને બતાવો, હું જોઈ લઉં આગળ તમે તારે. હેડો મારા અંગાત હેડો. પેલા ચલો તો આગળ હું ભાડીને જઈ આગળ એડો કાકા. આ શોમા કાકાને જોવા તો એક ઊંબી નહીં રે મૂર્તિ. તે કશું વાંધો નહીં, આપણે જોઈ લઈએ આગળ બહુ છે. આગળ મેં કરી લે ફોટો પાડી. ઘઉં તો એક ઊંબીમાં રહ્યો નહીં. મારે શું કરવાનું? અમે એક ઊંબીમાં ઘઉં નહીં રહ્યો. અને પાછો ડોશીને દવાખાને લઈ ગયો તો જે ડૉક્ટરે મને કીધું કે તું ત્યાં ગવાનો રોટલો ખવડાવજે. બોલા ઘઉં તો એક જ રહ્યો નહીં, જેથી રોટલી ખવડાવે. અને પાછો એને ગરમી નીકળી જતી ગવાના રોટલા તો આવું જ પાછા. અમે ઘઉં જોતી વેચાતા લાવવું મળે, પૈસો બહાર નહીં આપવું જોઈએ. આ કરો પડ્યા ને મારા બેટા છે ફૂટી છે, મને માથામાં વાંચ્યું છે. શું કરવાનું? હું શું જવું ને શોધી લાવું યાર. કાં જવું નહીં જો અમે વાંચવાના છે તે લેવાના છે તે. આ જોવા તો બધું સાપ રમત ભમત કઈ નાખી છે. કરા પડ્યા મોટા આવડા પડ્યા કે ગવાને ઊંઘીએ ધોઈ નહીં છે, પૂજી નહીં મેલી. અમે મજી કોઠોએ ઘઉં થાય એવા નહીં. સાહેબ ખરેખર કરા જોવો ને. આ વાળા કરા પડ્યા તા આ વાળા આખા ગામમાં આખા ગમો હું મેં લઈ યાર. જો કા ગવાન દશાય. આ બીજો સોમા કાકાના ઘઉં સારા અમારા ભાઈબંધ ના. આ રંગ ફરી કુંડા છે? આ ફરે સોમા કાકા ઘઉં મેલ્યો નહીં, હું લેવાનું પૂછે નહીં, કશું ખાવા જવાનું નહીં. પોત છોકરાને મારે જેથી પૂરું આ કાપડ શું કરવું છે? આ સાહેબ આ તમે હું કીએ છું બધું બગડી ગયું. જાણીએ કેટલા રોવું છે? સોમા કાકા આવજો બારા. શું કરવું કાકા, શું છે? તમે કોઈ જોતું નથી. સાહેબ છે સોમા કાકા, સાહેબ આયા છે. ઓમ સેવક ગામની સેવા કરવા છે. સેવા એટલે આ બધું આપણે ભજવાનું છે, બધું નુકસાન હે તેથી મોદી સાહેબને ઓર્ડર કરેલો છે તે ફરી લખવાનું છે. એવું છે એમ? હોવે એ આનું વર્તન હાલવાનું છે કોક. તમારા કાકા કેટલું નુકસાન થયું છે? અહીંયા ભાઈ જોવા કે ઘઉં એક ઊંબી રહી નહીં ભાઈ. ઘઉં આમાં ઘઉં જની ગયા, સાફ હમુના જની ગયા છે. મોં દોડો જ નહીં કે મોય એક જ વાનો નહીં. ઉમેદવાર હું જોઉં પેલા. અહીંયા જો તાને આ ઊંબી રહીને એક જ નહીં છે. જોજો હાલી વાત સાચી છે. હવે રંગપુર ગઢની અંદર કે આટલો બધો કરવો પડે ને એક ઉમી રહી પેલું નથી. જેઠાજી સાહેબ અમારા જોડમાં હોટલ પૂછે ને હા એ કશું મેલી નહીં. એવું છે? પેલા બધા ગમે ગમ કરો તો બધું સારું કરજો. સાહેબ હું કહું આપણું છું, નામ છે? મારું નામ તો કહું છું. મને મારા પોત છોકરો છે યાર. પોત છોકરો છે કે પૂરું કરવી યાર. કાકા કશું વાંધો નહીં, ચિંતા કરજો નહીં. તમારું આપણું નામ લખાઈ સાહેબ, દો. શું નામ છે? લખી પાડજો. મારું નામ સોમાજી છે. સોમાજી. સોમાજી. હા સોમાજી કશું વાંધો નહીં. તમને ખરા ને આપણા મોદી સાહેબને બધાને વળતર આપવાનું છે, પણ તમે પણ આગળ ઉભા રહો અંદર. હું તમારા બે ફોટા પાડી દઉં. હા હેલો જો સાહેબ એમ કહીને જો મોદી સાહેબ હાલતું હોય તો અમારું પૂરું થાય યાર. કશેથી પૂરું કર્યું અમે. કશું વાંધો નહીં કાકા, ઓબળ્યો. જો ને આ પોકી જાય છે મોદી સાહેબ પાછું. ચોક્કસ આ બસ 100%. અરે ખરા ને હે જો આપણા મોદી સાહેબ રૂબરૂબ જોઉં કે આટલું ખેડૂતને રંગપુર ગઢની અંદર કે આટલું નુકસાન થયું છે. બરાબર હું છે. મારી જાતે જોયું કે ઘઉંની અંદર એક દાણો રે નથી. હા 100% તમને ખેડૂતને 100% વળતર મળશે. બરોબર. ભાઈ, અમારે એવું બહાર જોવું લઈને છે. લાવજો હોય યાર. એટલું કરજો સાહેબ મારા. ચોક્કસ સોમાજી, ચોક્કસ. સારું લેણો. કે મારે હું- પૂરું છે કરવાની અભ્યો, યાર. સોમા કાકા હે. આ ઓટામાં હું શું તારજો પેલા પાણી સાહેબ ને વતે દો ફરી હા. હોબળ્યો કાકા, હા ચલો તારા આગળ નીકળીએ આપણે. હા હેલો તાર હું વતે દઉં. અને હું અહીંયા આવું યાર તાણ. આબુ છે આવું તાણ હાથી તાણ હું કરું યાર. બેહાઈ ગઉં તો કોઈ વધારે ઊંચી નહીં. બીજું કોઈ નહીં મોય. ચલો તારા આગળ કોકનો ના, બીજું ગોવા બીજા. કાકાની વરિયાળી થી જીયડો એ બાજુ વતે દીવા હા ઈવોને ભાવ ઘણું નુકસાન થઈ ગયું છે. 2 લાખની વધારે જાય એવી હું છે. તો ખેડૂતને કેટલો ભાવ મળ્યો તો વરિયાળીનો, અને એક દોણો કાકા રહ્યો નથી ફૂમતાની અંદર. નહીં રહ્યો યાર નહીં. સાહેબ હા, યાર હોટલ પણ રંગપુર નું બધું તૈયાર કરજો એવું કીધું. આખા તાલુકામાં એવું છે હા કાકા. તાલુકાનું કામ કરો. ચાલો ભાઈ તને તારી માને કીધું તું કે કોક હારો પૂન કર. આ રમણ ભમણ કહીને આવ્યું છે અને ચા બરિયાળી ચા પાછી તું વાર અને ના હોય તો હું બધી ભેગી કરું લે. તાણે હું હે ભગવાન આ કોક સરકારને કોક કેજે કોણ દે કોક સબસિડી આલે નકર અમે તો થાસી જાય છે ઊણ તો. આ મારા છોકરાને પહેણાવવાનો છે તે બાપો કેટલી મજૂરી કરે છે. ઓને ગમે તે કઈ ઊણ તો પહેણાઈ દેવો છે. પોર તો કહું પોર પહેણાવે પણ એમની ઊણ વરિયાળી મઠરી વાય તે બધું સાફ કરીને આવ્યું. શું કરું કેમ આ બધા કેટલા જણા આવે? ચોથી આવે છે આ બધા? સાહેબ હા. જુઓ
આ ગોવા કાકાની વરિયાળી આવી. ક્યાં કશું મેલ્યું છે કશું મેલ્યું છે હે એ બાબલા આ બધા કોણ આવે છે અબ્બા દે આપણા હવા વાટી આવે જો અહીં પેલા મારે બે જણા જો શું કરે સાહેબ વાટી વાટી ઢોરણ નાખે છે. શું કરે કે હશે પણ હું કાઢવાનો અવાજ એમ. હવે તો કોઈ નીકળે એવું નથી. આમાં કાંઈ નથી એ તમે કશું કોક- નથી જો તમે કોક આલો તાને ખરું ન કહો હું કાઢવાનું કયો. હું છે તો રાયમલજી ક્યાંથી આલા મોદી સાહેબ હા, ક્યાં હા, ક્યાં હા. પડ્યા અમે તો મારો છોકરો રહ્યો કુંવારો કુવારો નહીં મેલું હોય તો પેન્શન પોર તો થાય. અહીંયા તમારી એકલા કુંવારો નથી લ્યો બધાને લ્યો છે યાર અમાર તો હું ડીજે ને બીજે બધું ગોઠવવું હતું પણ છોકરો કે છે બાપા પહેણવાનું તમે બીજી વાત સાંભળજો મારી વાત સાંભળો. સાહેબ આયા છે ફોન છે વાત. અરે, સાહેબ નમસ્કાર હા કાકા બોલો. અરે સાહેબ કોક કરો અમારા ઉપર દયા કરો નોકરી આવે તો તમારે તો તારીખ થાય એટલે પગારે પડશે અમારે તો હું પડશે અમારે તો જો ઠંઠા રહ્યા છે અમે લખવા આયા છે શાંતિ રાખો. શાંતિ રાખો. લખવા આયા છે મોદી સાહેબ ને મેકલ્યા છે. એવું છે ઓવર. મોદી સાહેબ ને ખરા ને વાત છોકરી વાત છોકરા મને થોડી મોદી સાહેબ ને ચોથી મોકલ્યો છે. હું ગોમ સેવક છું કાકા. હારું સાહેબ કે આ તાલુકામાં કેટલું નુકસાન થયેલું છે શું નુકસાન થયેલું છે. ભાઈ એનું શેઠ સર્વે કાઢવાનું આટલા દીધા શેઠુજી આખા તાલુકામાં આખી પટ્ટી લીધી છે શાપ કઈને આવ્યા છે લગન માં તો છોકરાનો ઊણ કરવાનો હતો શું હતું નહીં લગન તે તાર આવતી સાલ કરજો હજુ કોઈ છોકરો મોટો નથી થઈ ગયો તે તાર. અને તો ખરા ના વરિયાળી ભાગી ગઈ છે ને એનું વળતર મળવાનું જ છે તમને. હા તો સાહેબ લખજો મારું લખજો મેં તો હાથ વિઘાવા આવી છે લખી પાડજો ઓ નોમ પહેલા. કશું હતું. આપણું નામ કયું તો બોલોડો. ગોવા કાકા લખશો તો ચાલશે એવું છે ઓહો કશું હતું નહીં. નો માર ખોલ ને ખામજો એટલે ઉતારા મારું આવે યાર કોનો ઉતારો મેકલાવો પડે તો તમારે. છોકરા આલવું પડશે સાહેબ લખજો મારો તો હાથ વિઘા હતી કશું હતું નહીં. તમારું નોમાં લખાઈ ગયું ને તમારે ખરા ને હાથ બારનો નાટ બારનો ઉતારો લાવવો પડશે. અને કેટલું નુકસાન થયું છે ને એ રીતના જેટલી જમીન જાય કેટલી જ જમીન નથી એના પર ખરા ને આપણે મોદી સાહેબ તમામ ખેડૂતને આ તાલુકાનો કોઈ ખેડૂત બાકી નહીં. હા જેટલું નુકસાન થયેલું છે બધાને ને, હરખા રાખજો ને બધાનું બગડ્યું છે એવું નહીં કે મારા એકલાનું બગડ્યું છે કોઈનું હાજુ મેલ્યું નહીં બધાનો ભાઈ ભજવા છે. આખા ગામની અંદર હા તો સાહેબ એવું કર્યું ઉતારા શું લઈને આપવાનું છે એ તો હું તમને ખરા ને આપણે તાલુકામાં ખરા ને ચોજ બધું છે. હા અને આપણા મોદી સાહેબ બધાને ખરા ને જેટલું નુકસાન થયું છે ને બધાને પૈસા ખાતામાં નાખવાના છે. હાલજો બાપુ, કોઈ હાલો. ખેડૂત નિરાશ નથી રાખવાનો ઊંડનો. પછી બનશે કારણ કે ઊંડ ખેડૂતનો સૌથી વધારેમાં વધારે મોત હોય તો ખેડૂતનું જ મોત છે. કારણ કે સાહેબ તમારે તો પહેલી તારીખ પગાર પડી જાય અમારે તો તારીખો જ કોઈ નહીં ને અને વાત સાચી છે ખેડૂત પકડશે તો જ અમે નોકરિયાત ખાવાના છીએ કે સાહેબ. ખેડૂત નહીં પકવત તો અમે શું ખાવાના છીએ. સાહેબ ઓનો ફોટો પાડવાનો હતો નહીં પાડી દેજો. કશું હતું એ તો પેલા આપણા ફોટા બધા પાડેલા છે ને ઈમાં અંગાત પેલો કહી દઈશું આપણે. મને આ બસ. બધા બધાના ફોટા એક જ છે. હા તો બરોબર મારો પાડે છે. કારણ કે પાડે ને? ખેડૂત- ઓવર. કારણ કે ખેડૂત પકવશે નહીં તો નોકરિયાત ક્યાંથી ખાવાનો છે. હા તો સાહેબ સારું કર્યું બોલો બીજા કોઈ આગળ. તમારે લેડો અંગાતી તે જાણે. હા તે આ કોમમાં તો મોંઘ લે ભાઈ તું વાટ અને પેલો ભાઈ આવે તો કેજે વટાવ હું પેલા બીજો તો ઘર વતાઈ દઉં કાંગા દાયા કાકા હવે બતાવીએ. હા બધાનું બતાવવું પડે કાકા આ તો હારા કોમમાં તો પેલો ટોમેટો વાળા તો કહું તો તે બધું ઉલવાને બધું થઈ ગયું છે. ચાપ થઈ ગયું છે જે રહી ગયું છે શું નહીં રહી ગયું તો હપું છે વળી હલો. શાકભાજી નરેશ આપણી બધી માર્કેટમાં આપણી શાકભાજી ગાડી ભરીને જતા પણ બે દાડા એવું ભરીએ આવડા નાવડા કરા પડ્યા બધો આ રેગણો ને બેગણો એક પોદું નહીં મેલ્યું તું જોજે આ સેવડા કરા પડ્યા રેકડો ગોબા પાડી નાખ્યા છે રેગણો નું ગોબા તો ગોબા પણ પોદું કે ફૂલ કશું નહીં રહ્યું પેલી વડાલી માર્કેટમાં આપણી ગાડી ઈસે બધાના ફોન આવશે કે શાકભાજી આપવા દો ફૂલ લઈ જઈએ આપણે બટવાર થઈ ગયો છે કશું નહીં મેરી જોજો મજામાં હું યાર મારા શાકભાજી ગામમાં પબ્લિક રાડ પાડે છે હું પકાડું આ ચાચી છે આ કેટલું બધું ઘેરી ગયું છે યાર હું પકાળો મારા ડોસી કાળે સંભાળ્યા હતા કે ડાયો કાકો રેકનો હાલતા સારું હતું તે કે આ બે યોને બગડી ગયું. પેલા માર્કેટ વાળો ના ફોન આવશે રોજ ડાલુ ભરીને પકડતો મારું હા કાકા જો કે રેગનો ની દશાઈ સાહેબ જોજો આ કરાવા જેવા યાર રેગનું બેહી ગયું છે જો આ કોણ સાહેબ છે સાહેબ છે. ગોમ સેવક આયા છે એટલે કોઈ પંચાયતમાં પણ જવાનું છે પંચાયતમાં નહીં જવાનું આ છે ને જે ખેડૂતનું કોઈ નુકસાન થયું એ તો લખવા નીકળ્યા છે મોદી સાહેબ બધા કોઈ તમને વળતર આલ્યું તો એનો લાભ મળે તો ખેડૂત એટલા ખુશ થઈ જાય એ સાહેબ મારે રેકડીઓનું લખી દીજો યાર હા લખવા જ આયા છે ડાયો કાકા. લખવાનું છે લખવા આયા છે એમ કે? અમારે લખાયું અને ગોવા કાકાને લખાઈ રાયમલજી ના ના આખા હટલાના તાલુકામાં બધાને સાહેબ, લખવા. લખાઈ છે ને સાહેબ અમે કેટલા ડાલા ભરીને ઢેકણો ભરાવતા હતા પોચ તો મજૂર મારા વેણતો અમો
આપણું શું નામ છે કાકા? નામ લખાવો. ડાયા કાકા મારું નામ છે એ નામ લખીને શું કરવાનું આપણે એટલે ઉતારા અને બધું આલવું પડશે અને પંચાયતમાં બધું નોંધ કરાવવી પડશે. ઓ કાકા સાહેબ કે હવે બધી શીખાડી સાહેબ તે ખરા ને કાકા? હા હા હું ગામ જેવક છું. હા. મને મોદી સાહેબને હુકમ કર્યો છે કે જેટલું ખેડૂતનું નુકસાન થયું હોય એટલું એમ કે તમે જાઓ ગામમાં ઘર દીઠ જઈને અને ખેડૂતને મળો કેટલું નુકસાન થયું છે. એટલે અમે પછી કેટલું નુકસાન થયું છે ફોટા પાડીને તમામ સર્વેયું કાઢીને સીધું મોદી સાહેબને મેકલે. એટલે મોદી સાહેબ કયો રૂબરૂપ જોશી કે ખેડૂતની અંદર કેટલું નુકસાન છે, ખેડૂત શું ખાય એમ, અને ખેડૂત પકવશે તો આપણે નોકરિયાત ખાવાના છીએ, ખેડૂત નહીં પકવા તો આપણે શું ખાવાના છીએ. સાચી વાત છે, સાચી વાત. સાહેબ તમે જોવો તો એક ઘરા પળ આવડા અમે તો ઘરમાં બોડો બહાર કાઢીએ ઠસા ઠસ બોડો ઘરમાં બેસી જઈએ ઢોર બધા ભરાડ પાડું બૂમ અમે શું કરીએ કયો સાચી છે કાકા. અમારા અત્યારે તો સાહેબ યાર ખાવા દોણા નહીં રહ્યા ઘઉં ને બહુ બધું ઉપરથી જોવો. તમે જોવો તો સાહેબ ઉપરથી કરવા આવે ને મોટો ફોચ્ચાળો આવે. બેસો ને ઉભો. ગાયને લોહી ને હેરી ગયો છે, લોહી મારે. મારી વાત આવડો સાંભળો છે ને કાકા. આવડો હું પહેલી વાર આવડા કરા જોયા તમે કશું જોવો હતું તો. નહીં. મને ખરા ને મોદી સાહેબને મોકલ્યો છે તે બધું સર્વેયું હું કહું કાઢી છું ડાયા કાકા હા. તો પછી આપણા મિત્રોને કહી દેજે કે જોડા કાકા તય કયો તમારા કોઈના ઘઉં બહુ બધા બગડ્યા હોય તો લખાઈએ જજો અને અમારો વિડીયો બધાને પકાડજો, બધાને શેર કરજો. અને સાહેબ આવશી પોકો જો અને બધા ખેડૂતને જોયો તો એટલો શેર કરો તે બધાને લાભ મળવો જો પાછું કે બધાનું બગડી ગયું છે આખા જિલ્લામાં સાફ કરીને આવ્યું છે. એટલે તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે 100% શેર કરજો. કાકા, બને ત્યાં સુધી એવો શેર કરો વિડીયો છે અમારા મોદી સાહેબ સુધી મોદી પહોંચાડે. સાહેબ. તાર લાઈક નહીં આલે તોય ચાલશે. કેવું? પણ આટલો લાભ ખેડૂતોને હલાવજો. હલાજો જય માતાજી. જય માતાજી.